હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે અત્યારે છે ને ધોરણ 10 નું ચેપ્ટર 1 ચાલી રહ્યું છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણો. તો એમાં આપણે ગઈકાલે સમતોલિત સમીકરણ જોયું, અસમતોલિત સમીકરણ જોયું, અને આપણે એવી વાત થઈ હતી કે આજે આપણે રાસાયણિક સમીકરણનું ને કઈ રીતે સમતોલિત કરવું એ આપણે આજે જોવાના હતા. તો આપણે ચાલુ કરીએ. તો પહેલા આપણે પહેલો ઉદાહરણ આપણે સાદી રાસાયણિક પ્રક્રિયાનો લઈએ, જે આપણે બધા લેક્ચરમાં લીધું હતું. Mg plus O વાળું. તો લઈએ તો Mg plus O2 is gives MgO. હવે આમાં આ બંને શું છે? આ બંને પ્રક્રિયકો છે. આ છે એ નિપજ છે. તો હવે પ્રક્રિયકોમાં અને નિપજોમાં Mg અને O ની સંખ્યા ગણીએ એટલે અહીંયા Mg અને O. અહીંયા Mg કેટલા છે? 1. ઓક્સિજન કેટલા છે? 2. હવે એવી રીતે આપણે નિપજમાં જોઈશું. નિપજમાં Mg કેટલા છે? 1. ઓક્સિજન કેટલા છે? 1. હવે આપણે આ સમીકરણને અહીંયા લખીએ તો Mg plus O2 is gives MgO. હવે અહીંયા ઓક્સિજન 2 છે અને અહીંયા ઓક્સિજન 1 છે. તો આપણે આ ઓક્સિજન ને રીતે આપણે 2 કરવા પડશે, સમતોલિત કરવું છે તો એને આપણે 2 વડે ગુણી શકીએ. એટલે અહીંયા ઓક્સિજન 2 થઈ જાય. તો અહીંયા આપણે ઓક્સિજન 2 લખવા પડશે. તો અહીંયા હવે આપણે 2 ઓક્સિજન લખી નાખ્યા. હવે અહીંયા શું થયું? અહીંયા ઓક્સિજન તો 2 થઈ ગયા, પરંતુ મેગ્નેશિયમ એ 2 થઈ ગયા. અને પ્રક્રિયકમાં પાછો મેગ્નેશિયમ 1 જ છે. તો અહીંયા આપણે 2 કરવા પડશે. એટલે અહીંયા 2 મેગ્નેશિયમ થઈ ગયા. એટલે અહીંયા આપણે ગુણ્યા 2 કરીને 2 લખી નાખીએ. હવે પ્રક્રિયકમાં આપણે મેગ્નેશિયમ ને 2 કરવા પડે. એટલે અહીંયા પાછો ગુણાકાર કરી 2 વડે મેં ગુણીશું અને 2 મેગ્નેશિયમ થઈ જશે. એટલે અહીંયા આગળ આપણે 2 લખી શકીએ. આ તમારું સમીકરણ સમતોલિત થઈ ગયું. પણ અહીંયા આપણે ઉષ્મા દેતા હતા, હીટ, તો એનું આપણે સિમ્બોલ લખવું પડશે. એટલે અહીંયા પછી અહીંયા Mg છે એ આપણે ઘન અવસ્થામાં હતો. મેગ્નેશિયમની પટ્ટી ઘન અવસ્થામાં હતી એટલે એને આપણે સોલિડ કહેશું. ઓક્સિજન છે એ વાયુ અવસ્થામાં હતો એટલે અહીંયા G લખી શકશું. અને MgO છે એ પાછો સોલિડ અવસ્થામાં હતો એટલે અહીંયા આપણે S લખશું. તો આ છે એ આપણે આ પ્રક્રિયાને સમતોલિત કરી. હવે એવી બીજી પ્રક્રિયા આપણે જોઈએ, એ સેમ આવી જ છે, એમાં કઈ બહુ ચેન્જીસ નથી. તો જોઈએ Zn plus O2, એને આપણે ઉષ્મા આપશું તો ZnO. હવે આમાં Zn અને O, Zn આમાં 1 છે, ઓક્સિજન છે એ અહીંયા 2 છે, અહીંયા ઝિંક 1 છે અને ઓક્સિજન 1 છે. હવે અહીંયા આપણે ફરીથી ઝિંક આ સમીકરણ લખીએ તો Zn plus O2 is gives ZnO. હવે અહીંયા ઓક્સિજન ને આપણે આવી જ રીતે કરવાનું છે, આમાં કોઈ ફેરફાર નહીં થાય. ઓક્સિજન ને આપણે 2 વડે ગુણવા પડશે એટલે અહીંયા આપણે 2 લખી શકશું. હવે અહીંયા ઝિંક એ 2 થઈ ગયા તો અહીંયા આપણે ઝિંક ને 2 વડે ગુણવા પડશે. તો અહીંયા ફરીથી 2 વડે ગુણશું તો અહીંયા આપણે ઝિંક ની આગળ 2 લખવા પડશે. તો આ સમીકરણ સમતોલિત કર્યો. હવે ઉષ્માનો અહીંયા હીટ કરી નાખ્યા. અહીંયા આ સોલિડ હશે, આ ગેસિયસ ફોર્મમાં છે અને આ પાછું સોલિડ હશે. આપણે અહીંયા 2 સમીકરણ સમતોલિત કર્યા છે. આ 2 તમને સમજાઈ ગયા છે. હવે એક તમારું પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છે, એ આપણે સમતોલિત કરીએ. ચલો તો સ્ટુડન્ટ, આપણે અહીંયા બીજું ઉદાહરણ લઈ લીધું છે. એમાં આ આયર્ન વાળું ઉદાહરણ લીધું. તો આમાં આપણે જોઈએ તો આ 2 છે એ પ્રક્રિયકો થાય અને આ 2 છે એ નિપજો થાય. આ આપણે તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છે. તો એમાં હાલો આપણે આને સંતુલિત કરીએ. તો અહીંયા Fe છે અને H અને ઓક્સિજન, આમાં 3 પરમાણુઓ છે. Fe કેટલા છે? 1. હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 છે. હવે નિપજમાં જોઈએ તો અહીંયા Fe કેટલા છે? 3
હાઇડ્રોજન છે એ 2 છે અને ઓક્સિજન છે એ 4 છે. ઓકે, તો હવે આપણે આને સમતોલિત કરીએ તો Fe plus H2O is gives Fe3O4 plus H2. હવે અહીંયા Fe 1 છે, નિપજમાં Fe 3 છે. હવે નિપજમાં Fe 3 હોય તો પ્રક્રિયકમાં 3 હોવા જોઈએ, એટલે આને આપણે 3 વડે ગુણી દેશું, એટલે 3 થઈ ગયા. તો આપણે પ્રક્રિયકમાં Fe 3 લખી નાખીએ. બરોબર. હવે હાઇડ્રોજન અહીંયા 2 છે ને અહીંયા 2 છે, એટલે ઈ તો સમાન જ છે. ઓક્સિજન જોઈએ તો અહીંયા 4 ઓક્સિજન છે નિપજમાં, પ્રક્રિયકમાં 1 જ ઓક્સિજન છે, તો આપણે અહીંયા ઓક્સિજન ને 4 વડે ગુણવા પડશે. તો આને 4 વડે ગુણીએ એટલે 4 થઈ જાય, તો આપણે આની આગળ 4 લખી શકશું. હવે અહીંયા શું પ્રોબ્લેમ આવ્યો, અહીંયા ઓક્સિજન 4 થઈ ગયા, હારે હારે હાઇડ્રોજન કેટલા થઈ ગયા, 4 ગુણ્યા 2 8 થઈ ગયા પ્રક્રિયકમાં. તો અહીંયા આપણે એને 4 વડે ગુણીએ એટલે આ 8 થઈ ગયા. તો અહીંયા આપણે એને 4 વડે ફરીથી ગણવા પડશે. હાઇડ્રોજન ને અહીંયા 2 તો છે ઓલરેડી, તો 4 વડે ગુણીએ તો અહીંયા 8 થઈ ગયા. તો અહીંયા આપણે 4 મૂકવા પડશે. ઓકે, તો આ તમે જો આ રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું. Fe બંનેમાં 3 થઈ ગયા, હાઇડ્રોજન બેવમાં 8 થઈ ગયા, ઓક્સિજન બેવમાં 4 થઈ ગયા. તો આ તમારું સમીકરણ સંતુલિત થઈ ગયું. ને હવે તમે ગમે ત્યારે એક્ઝામમાં કેમ તમે રાસાયણિક સમીકરણ લખતા હો તો એ તમારે આવી રીતે સંતુલિત કરીને જ લખવાનું, નહીતર એના માર્ક કપાઈ શકે. તો અહીંયા આપણે Fe છે આયન, એને ઈ સોલિડ ફોર્મમાં હશે એટલે S લખશું. H2O છે પાણી, ઈ હંમેશા લિક્વિડ ફોર્મમાં હોય. આયર્ન ઓક્સાઇડ છે ઈ તમને સોલિડ ફોર્મમાં જ મળશે એટલે S. અને હાઇડ્રોજન છે ઈ ગ્રામમાં મળશે, એટલે વાયુ છે, એટલે સોરી ગ્રામ શું ગેસમાં મળશે, એટલે એને આપણે G તરીકે ઓળખશું. એટલે આ છે એ તમારું રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું છે. અને આવી રીતે તમારે બીજા ઘણા રાસાયણિક સમીકરણ તમારા પાઠ્યપુસ્તકમાં ઘણા હશે, એ ધીમે ધીમે તમે સંતુલિત કરજો એટલે તમને ફાવી જશે. અને આજે તમને કંઈક નવું જાણવા શીખવા મળ્યું હોય તો સારી એવી કોમેન્ટ કરજો, લાઇક શેર સબસ્ક્રાઇબ તમારા મિત્રો સાથે કરજો. થેન્ક યુ.